રવિવારે એટલે કે 7 એપ્રિલ 2024ના દિવસે પરસોત્તમ રૂપાલા સુરતમાં આવી રહ્યા છે। નમસ્કાર દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ રાજકોટની બેઠક ઉપરથી પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી અને એ પછી 23 માર્ચે એમણે જે નિવેદન આપ્યું અને એ નિવેદનને કારણે ક્ષત્રિય સમાજની અંદર રોષ ફાટી નીકળ્યો। એના લગભગ 13 દિવસ થઈ ગયા છે। એમાં નવું ડેવલપમેન્ટ એ થયું છે કે પરસોત્તમ રૂપાલાએ આજથી રાજકોટમાં ફરીથી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે અને રવિવારે એટલે કે 7 એપ્રિલ 2024ના દિવસે પરસોત્તમ રૂપાલા સુરતમાં આવી રહ્યા છે। પરસોત્તમ રૂપાલા સુરતમાં શું કામ આવી રહ્યા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, પરસોત્તમ રૂપાલા આમ તો કેન્દ્રીય મંત્રી છે અને રાજ્યસભાના સાંસદ છે, પણ તેઓ એમની જિંદગીમાં ક્યારેય પણ ચૂંટણી લડ્યા નહોતા। આ વખતે ભારતીય જનતા પાર્ટીએ એમને લોકસભામાંથી મેદાનમાં ઉતાર્યા અને રાજકોટની બેઠક ઉપરથી એમને ટિકિટ આપવામાં આવી। 23 માર્ચે પરસોત્તમ રૂપાલા રાજકોટમાં એક સભામાં પ્રચાર માટે ગયા હતા અને ત્યાં એમણે એવું નિવેદન આપ્યું કે અંગ્રેજોના સમયની અંદર રાજા મહારાજાઓ જે છે એ નમી ગયા હતા અને રોટી બેટીના વ્યવહાર કર્યા હતા। આ વાતને કારણે ક્ષત્રિય સમાજમાં એટલી જબરજસ્ત નારાજગી વ્યાપી કે આજે 13 દિવસ સુધી પણ આનો ઉકેલ આવ્યો નથી। કેટલી વખત ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। પરસોત્તમ રૂપાલાએ પોતે 2-3 વખત માફી માંગી લીધી, પરંતુ ક્ષત્રિય સમાજ નમતું જોખવા માટે સહેજ પણ તૈયાર નથી અને એમણે તો હવે રણનીતિ પણ બનાવવા માંડી છે કે રૂપાલાની સામે કેવી રીતના લડત આપવી। હવે બીજી તરફ ગઈકાલનું એક થોડુંક ડેવલપમેન્ટ એવું થયું કે પરસોત્તમ રૂપાલા જ્યારે દિલ્હી ગયા અને દિલ્હીથી બપોરે રિટર્ન આવ્યા ત્યારે એમના બોડી લેંગ્વેજમાં ફરક દેખાતો હતો અને એમણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું હતું કે બધા સમાજના લોકો અમારી સાથે છે અને પ્રચાર કામ જોરશોરથી ચાલી રહ્યો છે। આજે શુક્રવારે પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં ક્ષત્રિય સમાજના જે દેવી માતા તરીકે ઓળખવામાં આવે છે, એમને કુળદેવી કહેવામાં આવે છે, એવા આશાપુરા માતાના મંદિરે જઈને નમન કર્યું અને ફરીથી એમણે પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો। હવે પરસોત્તમ રૂપાલા 7 એપ્રિલ 2024ના દિવસે સુરત આવી રહ્યા છે અને રવિવારે સાંજે 6:30 વાગે વરાછામાં ગોપીન ગામ કરીને એક વિસ્તાર છે, ત્યાં એમનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એ કાર્યક્રમનું નામ સ્નેહ મિલન સમારંભ રાખવામાં આવ્યું છે। હવે આ જે સ્નેહ મિલન સમારંભ રાખવામાં આવ્યો છે એની અંદર જે સૌરાષ્ટ્રના જે જુદા જુદા ગામ જિલ્લાના જે લોકો છે એ ઘણા બધા અહીંયા વરાછા આજુબાજુના વિસ્તારોમાં વસે છે। તો એ બધા જે સમાજ છે એની અંદર રાજકોટ, પડઘરી, ટંકારા, મોરબી, વાંકાનેર, જસદણ, આટકોટ, વિંધિયા, કોટડા સંગાણી અને લોધિકા, એટલે આ જેટલા તાલુકાઓ છે બધા એ તાલુકાના લોકો અહીંયા આગળ વરાછામાં વસે છે। આ બધા સમાજના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે અને એ સ્નેહ મિલનના કાર્યક્રમ પછી જમણવારનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો છે। દર્શક મિત્રો, સુરતની વાત કરીએ તો સુરતની જેટલી વસ્તી છે એમાંથી 45% જેટલી વસ્તી સૌરાષ્ટ્રની છે અને સૌરાષ્ટ્રની જે વસ્તી છે એમાં વરાછા વિસ્તાર, નાના વરાછા, કતારગામ, અશ્વની કુમાર, વેડ રોડ, આ બધા વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના લોકો વસેલા છે અને એમાં ગામોનું એટલે તાલુકા વાઇઝ ગામોનું વધારે મહત્ત્વ છે કે ભાઈ આ તાલુકાના લોકો હોય તો એમનો સ્નેહ મિલન સમારંભ થાય। એટલે પરસોત્તમ રૂપાલા હવે રવિવારે સાંજે સુરત આવવાના છે, તો તે વખતે કેટલો ઉમળકો સૌરાષ્ટ્રના લોકો દાખવે છે એ આપણને પછી ખબર પડશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।